બંગાળ બાદ પંજાબમાં પણ તૂટ્યું ઇન્ડી ગઠબંધન। ઇન્ડી ગઠબંધનને ટીએમસી બાદ આપનો ઝટકો। પંજાબમાં એકલા હાથે લોકસભાની ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી। તમામ 13 બેઠક પર ચૂંટણી લડીશું તેવું ભગવંત માન દ્વારા કહેવામાં આવ્યું છે। ઇન્ડી ગઠબંધનને ટીએમસી બાદ હવે આમ આદમી પાર્ટી તરફથી પણ ઝટકો મળ્યો છે, પરંતુ આ જે એક કહેવાય ને કે ડબલ સ્ટાન્ડર્ડ જેવી વાત થઈ છે, કારણ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કંઈક અલગ વલણ હતું, હવે પંજાબમાં કંઈક અલગ વલણ સામે આવી રહ્યું છે। ઇન્ડી ગઠબંધનને મોટો ઝટકો। લોકસભા ચૂંટણી મુદ્દે મમતા બેનર્જીએ એલાન કર્યું છે, પશ્ચિમ બંગાળમાં અમે એકલા જ લડીશું। મારો પ્રસ્તાવ ન માન્યો એટલે અમે એકલા લડીશું, મમતા બેનર્જી દ્વારા કહેવામાં આવ્યું છે। મારા તમામ પ્રસ્તાવોને કોંગ્રેસે ઠુકરાવી દીધા। મમતાએ કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યા। પશ્ચિમ બંગાળની લોકસભાની 42 બેઠકો છે, જેના પર મમતા બેનર્જી દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે ટીએમસી એકલી જ લડશે। આ સાથે સંવાદદાતા વિજય કુમાર દેસાઈ આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે। વિજય, ઇન્ડી ગઠબંધનને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે। ટીએમસી અને આમ આદમી પાર્ટી દ્વારા જે બે પ્રકારે ઝટકો આપવામાં આવ્યો છે, ટીએમસી પશ્ચિમ બંગાળમાં એકલું લડશે, આમ આદમી પાર્ટી પંજાબમાં એકલી લડશે, અને કોંગ્રેસ પર અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। શું વિગતો છે? કશિશ, વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે, ત્યારે જે પ્રમાણે દેશની અંદર એક માહોલ બનાવવામાં આવી રહ્યો હતો કે ભાજપની વિરુદ્ધ જે પ્રકારે પાર્ટીઓ એકજૂટ થઈને ઇન્ડી ગઠબંધન બનાવ્યું છે અને તેઓ સાથે મળીને ભાજપને હરાવવા માટે ચૂંટણી લડશે, પરંતુ જેમ જેમ સમય નજીક આવતો જાય છે તેમ તેમ જે સત્ય હકીકતો છે તે સામે આવી રહી છે। આજે ઉપરી બે ઝાટકા લાગ્યા છે કોંગ્રેસ સહિતના જે અન્ય જે 28 જેટલી પાર્ટીઓ છે તે પૈકી ટીએમસી એટલે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે એકલા હાથે જ લોકસભાની ચૂંટણી લડવાના છે। તેઓ કોઈપણ પ્રકારે કોંગ્રેસ સહિતની જે અન્ય પાર્ટીઓ સાથે લેફ્ટ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન ઈચ્છતા નથી। તો બીજી તરફ એના ગણતરીના જ કલાકોની અંદર પંજાબની અંદરથી પણ મુખ્યમંત્રી ભગવંત માને સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ પણ પંજાબની તમામ 13 લોકસભા બેઠક છે તે આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે, એટલે કે કોંગ્રેસે અહીંયા કોઈ પણ પ્રકારે હવે ગઠબંધનમાં રહેવાનું થતું નથી તેવું સ્પષ્ટ થઈ ચૂક્યું છે। કારણ કે આ એક બહુ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે જે પ્રકારે રામ મંદિરને લઈને રાજનીતિ ચાલતી હતી ને ત્યારે જે વિપક્ષે એકજૂટતા બતાવવા માટે જે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ કાર્યક્રમો આપવાની જાહેરાત કરી, પરંતુ એનો જે ફિયાસ્કો થયો અને ત્યારબાદથી જે પ્રમાણેની પરિસ્થિતિ જે બદલાઈ રહી છે, દિવસે ને દિવસે વધુ ને વધુ રાજકીય સમીકરણો બદલાતા જઈ રહ્યા છે। અત્યારે સૌ કોઈની નજર છે તે બિહારની રાજનીતિ પર રહેલી છે, કારણ કે ત્યાં નીતિશ કુમાર હવે ક્યારે પલટુરામ બનીને ફરીથી એનડીએનો સાથ પકડે છે તે પણ તેના પર સૌ કોઈની નજર છે। બધા વચ્ચે જ મમતા બેનર્જીએ એક પ્રકારે માસ્ટર સ્ટ્રોક મારી દીધો છે અને કોંગ્રેસના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે, કારણ કે કોંગ્રેસના મંત્રી કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ આજે ટીએમસીની જાહેરાત બાદ છે સ્પષ્ટતા અને ડેમેજ કંટ્રોલ માટે તેઓ ઉતર્યા અને તેમણે એવું કહ્યું કે લાંબી રેસની અંદર રસ્તા ઉપર સ્પીડ બ્રેકર આવતા હોય છે, પરંતુ અમારું જે લક્ષ્યાંક છે તે માત્ર ભાજપને હરાવવાનું છે અને ભાજપને હરાવવા માટે સાથે મળીને કામ કરીશું। પરંતુ આ એક પ્રકારનું ડેમેજ કંટ્રોલ કહી શકાય, કારણ કે મૂળ મુદ્દો છે તે સીટ ફાળવણીને લઈને છે, કારણ કે ગઠબંધનની જાહેરાત તો થઈ ચૂકી, કેટલાય મહિનાઓ થઈ ચૂક્યા, કેટલીય બેઠકો થઈ ચૂકી, પરંતુ વાસ્તવિક રીતે જે સીટ ફાળવણીને લઈને છે મુદ્દો તે ઉકેલાતો નથી। આ અગાઉ નીતિશ કુમારે બેઠકની અંદર સ્પષ્ટતા કરી હતી કે જલ્દીથી સીટ ફાળવણી થાય, પરંતુ તેનો બિહારની અંદર પણ કોઈ ઉકેલ ના આવ્યો, તેના કારણે ત્યાં ગઠબંધન અટકી પડ્યું। ઉપરાંત ટીએમસી 2 બેઠકથી વધુ કોંગ્રેસને આપવા નથી માંગતી પશ્ચિમ બંગાળમાં, પરંતુ કોંગ્રેસની ઈચ્છા છે કે અમને 12 બેઠકો પશ્ચિમ બંગાળની અંદર મળે, પરંતુ ટીએમસીએ ઘસીને ના પાડી દીધી એટલે ત્યાં મામલો અટકી પડ્યો। ઉપરાંત જે પંજાબની અંદર પણ મામલો આમ આદમી પાર્ટી સાથે સીટ શેરિંગને લઈને અટકી પડ્યો, કારણ કે જે સ્થાનિક નેતાઓ છે કોંગ્રેસના બંગાળની અંદર અધીર રંજન ચૌધરી છે એક તરફ, જ્યારે ઇન્ડી ગઠબંધનની અંદર ટીએમસી સામેલ છે તો તેની વિરુદ્ધ મમતા વિરુદ્ધ બેફામ નિવેદનબાજી કરે છે, તો બીજી તરફ પંજાબની અંદર પણ નવજોતસિંહ સિદ્ધુ છે તે બેફામપણે જે આપ સરકાર છે તેની વિરુદ્ધ નિવેદનબાજી કરતા રહે છે। એને કારણે જે સ્થાનિક લેવલે જે ગઠબંધન થવું જોઈએ, સ્થાનિક નેતાઓને સામેલ કરવા જોઈએ, તે થઈ શકતા નથી ને તેના કારણે ક્યાંક ને ક્યાંક આ તિરાડો છે તે દિવસે ને દિવસે વધી રહી છે। હવે બિહારની અંદર પણ કંઈક નવા જૂની થાય તો કોઈ નવાઈ નહીં, કારણ કે આજે કર્પૂરી ઠાકુરની જ્યારે 100મી જન્મજયંતિ છે તેને લઈને જ ભાજપે પણ એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે તેવું કહી શકાય, કારણ કે તેમને મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરીને ત્યારબાદ નીતિશ કુમારે પણ જે પ્રકારે એક બાદ એક જે ટ્વીટ કર્યા અને ડિલીટ કરીને ફરીથી ટ્વીટ કર્યું તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક નીતિશ કુમાર પર અત્યારે સૌ કોઈની નજર છે કે ગમે ત્યારે તેઓ એનડીએનો સાથ લઈ શકે છે। વાસ્તવિક રીતે આ જે ઇન્ડી ગઠબંધન છે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે, કારણ કે સૌથી પહેલા ભરૂચ બેઠક પર છે લોકસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત તો કરી દીધી, પરંતુ
પરંતુ કોંગ્રેસના નેતાઓ જે ઈચ્છે છે કે ત્યાંથી સ્વર્ગસ્થ જે અહેમદ પટેલ છે તેમના પુત્રીને ચૂંટણી લડાવવામાં આવે કોંગ્રેસમાંથી, એટલે કે ગઠબંધનની જે મૂળ વાત છે તે અહીંયા ક્યાંક ને ક્યાંક છેદ ઉડતો જાય છે. અને હવે ભાજપના નેતાઓ પણ આની પર કટાક્ષ કરી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે રાહુલ ગાંધી પોતાની જે ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે, જે આવતીકાલે બંગાળની અંદર એન્ટર થવાની છે, એના એક દિવસ પૂર્વે જ મમતા બેનર્જીએ ઝટકો આપ્યો છે. તો 29 તારીખે જ્યારે બિહારની અંદર રાહુલ ગાંધી યાત્રા લઈને પહોંચવાના છે તે પહેલા નીતિશ કુમાર આમથી આમ નાવ છે તેમની જે હાલક ડોલક થઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે તે નિવેદનબાજી પણ કરી રહ્યા છે કે એક પ્રકારે રાહુલની યાત્રામાં જે ગઠબંધનના નેતાઓ છે, જે ગઠબંધનના સાથી પક્ષો છે, તેમને આમંત્રણ આપવામાં નથી આવતું. એટલે કે અંધારામાં છે. તો ભાજપે પણ નિશાન એ સાધ્યું છે કે જો આ પક્ષો પોતાના આમંત્રણની અંદર જ અંધારામાં છે તો આ કયા પ્રકારનું ગઠબંધન હોઈ શકે છે. એટલે કે જોવાનું એ પણ રહેશે કે આગામી જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ આ ગઠબંધન શું ખરેખર વાસ્તવિક રીતે ગઠબંધન બની રહેશે કે પછી આ રીતે એક 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 કરીને તૂટીને વિખરાઈ જશે. કશિશ, આભાર વિજય સમગ્ર વિગતો બદલ. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે પંજાબમાં એકલા લડશે. ભગવંત માન દ્વારા શું કહેવામાં આવ્યું સાંભળીએ. देश में पंजाब बनेगा हीरो. 2024 में लोकसभा चुनाव में आम आदमी पार्टी के पक्ष में 13 जीरो. देश में पंजाब बनेगा हीरो. 2024 में लोकसभा चुनाव में आम आदमी पार्टी के पक्ष में 13 जीरो.